આરોપી પાસેથી 1.1 કિલો વેલ માછલીની ઉલટી જે છે તે જપ્ત કરી લેવામાં આવી છે। જપ્ત થયેલી ઉલટીની અંદાજિત કિંમત ₹1.5 કરોડ માનવામાં આવી રહી છે। પોલીસે ચોક્કસ માહિતીના આધારે ટ્રેપ ગોઠવી અને કાર્યવાહી જે છે તે હાલ કરી છે। સમાચારોમાં આગળ વાત દેવભૂમિ દ્વારકાની કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસને એક સફળતા મળી છે અને આ સફળતા ખૂબ મોટી કહી શકાય, કારણ કે બે વ્યક્તિ વેલ માછલીની ઉલટીનો વેપાર કરવા માટે વેચવા માટે ત્યાં આવ્યા હતા અને કરોડોની કિંમતની વેલ માછલીની જે ઉલટી છે તેનો એ કારોબાર કરવા માટે આવ્યા હતા। પરંતુ ઉલટી વેચાય પહેલા જ પોલીસે ત્યાં રેડ કરીને એમની પાસેથી કરોડો રૂપિયાની ઉલટી જે છે તે જપ્ત કરીને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે દ્વારકા જિલ્લામાં વેલ માછલીની ઉલટીનું ગેરકાયદેસર વેચાણનો મામલો સામે આવ્યો છે। ગેરકાયદેસર વેચાણ કરનાર વેપાર સામે પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોને આ ઝડપી પાડ્યા છે, આ કાંડને ઝડપી પાડ્યા છે। તો બીજી તરફ ઝડપાયેલા બંને શખ્સોએ ભાવનગરના હોવાનું એ ખુલાસો થયો છે। પૂછપરછ કરવામાં આવી છે। નીરવ ભટ્ટ અને સુનિલ સંભુવાણી નામના બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। દ્વારકા ખાતે ગેરકાયદેસર વેચાણ કરવા માટે બંને આવ્યા હતા અને આ વેચાણ થાય પહેલા પોલીસને આ કાર્યવાહી જોવા મળી। પોલીસે ચોક્કસ માહિતીના આધારે ટ્રેપ ગોઠવી અને કાર્યવાહી જે છે તે હાલ કરી છે। આરોપી પાસેથી 1.1 કિલો વેલ માછલીની ઉલટી જે છે તે જપ્ત કરી લેવામાં આવી છે। જપ્ત થયેલી ઉલટીની અંદાજિત કિંમત ₹1.5 કરોડ માનવામાં આવી રહી છે। સાથે જ વેલ માછલીની ઉલટીનો વેપાર એ વન્યજીવ કાયદો હેઠળ સંપૂર્ણપણે પ્રતિબંધ છે, છતાં પણ આ લોકો એ કામ કરી રહ્યા હતા। બંને શખ્સોને કાનૂની જે કહી શકાય કે કાર્યવાહી માટે એ અટક કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી છે। હાલ તો પોલીસ એ અન્ય દિશાઓમાં તપાસ કરી રહી છે। આ ટીમ આ લોકોની સાથે અન્ય કેટલા લોકો હતા અથવા તો દ્વારકામાં કેટલી વખત વેલ માછલીની ઉલટી વેચવા માટે આવ્યા, ન માત્ર દ્વારકા પરંતુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આની પહેલા આ પ્રકારનું ગેરકાયદેસર જે વેલ માછલી છે તેની ઉલટીનું વેચાણ કર્યું છે, તેને લઈને હાલ પોલીસ જે છે તે અલગ અલગ દિશાઓમાં તપાસ જે છે તે કરી રહી છે અને આ જ પ્રકારે એ કિસ્સાઓ જે છે તે બનતા હોય છે અને વેલ માછલીની જે ઉલટી કે જેની કિંમત એ કરોડો રૂપિયામાં બોલાય છે અને કરોડોની કિંમતની વેલ માછલીની ઉલટી કે જે ગેરકાયદેસર રીતે વેચવા જતા ક્યારેક પોલીસના જપ્તામાં પણ આ લોકો ચડી જતા હોય છે અને તેમાં પર ગંભીર અને મોટી કલમો લગાવીને તેમના પર કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે વધુ એક કિસ્સો એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી સામે આવ્યો છે। ત્યારે બે લોકોને હાલ અટક કરવામાં આવ્યું છે અને કાર્યવાહી જે છે તે પોલીસ કરી રહી છે। ગઈકાલે તારીખ 10 ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનને એક બે જણાની શંકાસ્પદ મૂવમેન્ટ લગતની ઇન્ફોર્મેશન મળેલી હતી, જે આધારે સ્થાનિક પોલીસ તેમજ અમારી એલસીબી ટીમ દ્વારા સદર માણસો ઉપર વોચ રાખવામાં આવેલી હતી અને એ માણસોને જ્યારે પૂછતાછ કરવામાં આવી ત્યારે તેમના પાસેથી એક શંકાસ્પદ બેગ મળેલું હતું, જેમાં કાળા કલરના મોટા જથ્થા ટુકડા હતા। જે બાબતે એમને પૂછતા તેમણે એવું જણાવેલ કે આ વેલ માછલીના ઉલટીના ટુકડા છે। જે બાબતે ખરાઈ કરવા માટે તમે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ સાથે રાખીને તેમનું પંચનામું કરીને તેમને આ ટુકડા બતાવવામાં આવેલ તો તેમને પ્રાથમિક દ્રષ્ટિએ આ વેલ માછલીના ટુકડા હોવાનું જણાવેલ। આ બાબતે જે શંકાસ્પદ બેગમાં મટીરિયલ હતું તેમને એ સબબ પોલીસ દ્વારા BNSS 106 મુજબ આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ આ બાબત વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવરી લેવાની બાબત હોય ફોરેસ્ટ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે અમે સોંપેલું છે। આ બંને બે જણ જે હતા તેમનું નામ છે નીરવભાઈ બાલાભાઈ ભટ્ટ અને સુનિલભાઈ ચંદ્રકાંતભાઈ સંભવાણી। બંને ભાવનગરના રહેવાસી છે અને અહીંયા દ્વારકા ખાતે આ વેલ માછલીની ઉલટી વેચવા માટે તેઓ ગ્રાહક શોધી રહેલ હતા। આ મુદ્દામાલની કિંમત મુદ્દામાલનો વજન હાલ 1.15 kg છે, જેની બજાર કિંમત ગણવા જઈએ તો 1.15 CR જેટલી માની શકાય છે અને આગળની કાર્યવાહી હાલ ફોરેસ્ટ વિભાગ કરી રહેલ છે।